અરુણ ભાઈ કરો અમાર કોઈ બેહો યાર તમે આખો દાડી કોમ કર કરો ગરમીના બેહો કો શાંતિથી હું કહું કોણ કેમ બીમાર પડે તો હમણાં 2 દાડા તો ચાલ આ વાતાવરણના લીધે કાલ કે પમદાળ 2 દાડા પહેલા આ વરસાદ ને આવે એટલે થાય આ ઉનાળામાં થઈ વરસાદ ગયું કે નહીં હમું થયું પણ હજી થોડું એવું હ તો દવાખાના ગયા હતા દવાખાને તો કોઈ ગયો નહીં ગોળીઓ લઈને મળી હતી તો આપણે દેશી ઉપાય કરો તમે બતાવ હું હું તમને બતાવું એક મારા બાજુમાં એક એપ્લિકેશન ચેટ જીપીટી કરીને તો દેખો હું કાઢું બાર 2 મિનિટ હા દેખો લો આ વાંચી લો તમે અલે આ મને વાંચતા આવડતું તો આવું કામ કરતો હતી હા યાર તો હેડે હું સમજે દો બરોબર તો તાવ આવે ને તો તમારે આરામ કરવાનો શરીરના આરામ તો જોવો ને તમે ગરમીને આખો દાડી કોમ કરો અલા પણ આરામ તો યાર ચીજ ના કરવાનો કોમ હોય આખો દાડો હા હેડે ગરમ પાણી પીવાનું લેબુ પાણી પીવાનું નારિયેળ પાણી પીવાનું લેબુ તમારા ખેતરમાં અમારા ખેતરમાં લઈ જવાનું એવું બધું અમારા ખેતરમાં હતી મોઢાથી યાર ના પાડીએ કદી ભાઈ તુલસીનો પત્તો હોય ને તાર ખેતરમાં રસીને જગ એ તુલસી તો પેલી રહી જો તો એ તુલસીનો પત્તો ખાવાનો કાળા મરી રાખવાના ગીજામાં થોડો એટલે અંદર રાખવાના મોઢામાં એટલે તમને ઉધરો બુધરો ના થાય બીજું તો કોઈ યાર આટલું જ હતું તો ખીચડી દાળ ભાત એ બધું ખાવાનું ગરમીનું ઓછું રાખવાનું ઠંડુ પાણી નહીં પીવાનું બરોબર બેનું કાપડું રાખવાનું માથે એટલે તમને માથું બાથે ચડે તો તાવ ના આવે પણ યાર હું તો છે ઊંડા ખેતરમાં કામ કરું કોઈ છે પલાળો આવવું પડે મારા કપડું એ સાચી વાત છે તમારે આ દેખ્યું તમે આવી રીતે આ ફોનમાં તમારા ભાઈનો ફોન ને એમાં તમે આ રીતે કરવાનું એટલે તમે મોડા તો અંતિ તમે ઘરે બે તમે હાજા થઈ જાઓ તો મને તો ઓછું ફાવે યાર આમાં બધું તો ઓછું પાવી તો તારા ભાઈને કહેવાનું તારા ભાઈ ગાડી આવશે ને મને કહેજો હું તમે ફોનમાં કરી આલે બરોબર મારા મોટા ભાઈને કહે હેડો તાર હું જાઉં તમે અત્યારે બેહો ઘણી વાર હા તમે હવે થોડો આરામ કરો ને મેં કીધું એવું કરજો ને ડૉક્ટર બાજુ તપાસ કરાવતા રહેજો હેડો હતા તાર આવજો હા એટલે આયરા કહીને તો ગયા હી પણ મને ઓછું ફાવે હા ને હવે શું કરું મારે મારું રાખવું પડશે કે નહીં રાખવું પડે પાળે હેડો થોડું પાલન કરશું વળી ચોકમટી જાય ને તો મેળાઈ જાય વગર ખર્ચી થઈ જાય બધું અશ્વિનભાઈ એટલે કોઈ નહીં યાર ખેતરમાં ગયા હતા અરુણભાઈ બે હતા એટલે એકમ બે હતો શાંતિ તમે ચાલે અમે યાર તાવ આવ્યો તો દવાખાને જઈને આવી જાય તો અરુણભાઈ બે જોઈ મને તાવ આવ્યો તો કોઈ ખમાતા લેતા હો તમે હા અરુણભાઈ બાઈને જવું જ છું હા યાર હતા હા અરુણભાઈ આવ બોલો હા કેવું ચાલો કહો કોઈ નહીં યાર અત્યારે તો બીમાર પડ્યો એટલે યાર હું હાલત યાર તાલું દવા લઈને આવી યાર એટલે હું એ જોરદાર હમણાં 2 દાડે તો બીમાર પડે તો હું આ વાતાવરણ જ એવું મને કીધું આપણે બે હંગાત દવાખાને ના જોતી યાર એટલે હું એ દવાખાને તો નતો જે પણ ખાલી ગોળી લઈને આવતો રહેતો તમારે કોઈક દેશી ઉપાય બતાવે પેલા અશ્વિનભાઈએ મને એટલે એવો તો જો દેશી ઉપાય બતાવ્યો તમને અમે તો મન તો અશ્વિનભાઈ અમારે ધક્કીને જાય મને તો કોઈ કીધું નહીં એવું તો દેશી ઉપાય વાળું એપ્લિકેશન હતી યાર કો છે એમાં ફોનમાં ઓહો કોક હું હતું નામ જીપીટી એવું કોક નામ હતું યાર હવે ચેટ જીપીટી મારમાં હોય યાર તો ખોલો એરી તે એમાં કરવાનું કહો અને એરા કોક બોલ્યા હતા કે આપણને તાવ આવે તો શું કરવાનું ને એવું કોક બોલ્યા હતા યાર એટલે મને તો ઓછી ખબર પડે તમે કહો મને તો આવડે યાર તમને એવું તો લખું કહો તાવ આવે એવું લખું ખાલી બોલો કે તાવ આવે તો શું કરવું તાવ આવે તો આપણે રાહત કેવી રીતે મેળવવી આ આવ્યું અરુણભાઈ આવ્યું લાવ હા આઈડું છે વાંચી જો આમાં એવું લખ્યું હોય કે આરામ કરવો પાણી વધુ આપવું હળવો ખોરાક લેવો એટલે ખીચડી બીચડી ખાવાની નહીં બરોબર પછી ઠંડા પાણીની પટ્ટી માથા પર બાંધવાની એટલે આપણને તડકો ના હા એવું લાગે એ કીધું તું હો પણ અમુક કે છે એટલે ખબર હે? કે ડૉક્ટરની સલાહ વધારે લેવી પડે યાર અને દવા લેવી પડે તમે આ કરો એ બરોબર કરો પણ આપણે ડૉક્ટરને બતાવવું પડે યાર પણ યાર આપણે તો વધારે હોય ને તો ડોક્ટરને બતાવવાનું મીડિયમ હોય ને તો બરોબર આપણે ડોક્ટર બાજુ નહીં જવાનું આ બતાવી તો ખરા એવું કરી દેવાનું પણ બતાવીએ ખરી કરવાનું ખરી પણ એમાં પછી યાર હાર્ટ એટેક બાર્ટ એટેક આવે તો કોઈ ના થાય યાર આ તો દેશી ઉપાય કહેવાય એવું તાણ તો હું આવું ચાલુ કરું યાર મટી જા હું એવું ચાલુ કરું છું એક કામ કરો આપણે બે હા પાકમાં આદુ ને બધું વસ્તુ લાવીએ હા પણ લેબુ ચોકથી લાવવા પડશે યાર લેવું તો અશ્વિનભાઈએ કીધું કે મારા વાડીમાં હી કે તમે તાર લઈ જાઓ કે એમાં હું ચો ના પાડું યાર એવી રીતે સારું તા આવું કરું અને હું જઉં તાણ હવે આ રાખજો બરાબર ફોટો પાડ લઉં કેવું ના નહીં પાડો ફોટો હું કરવો એ તો તમારે આવશે ને એપ્લિકેશનમાં રહે ઓરે હાલો હા તો હું જઉં તાણ હા જોડો હા મારા અહીંયા કોમ પણ હવે તડકાનું ના પાડીએ ને કે તડકાનું કોમ નહીં કરવાનું કોમ કરો તો ભાઈ માથા પર પટ્ટી બાંધી દેવાની ઠંડા પાણીની હા હું નીકળું સારું આવજો
2 વીઘામાં પાળીઓ નાખીને આવ્યો ને હવે જોઈએ અરુણ ભાઈ એંડા હમા કરે જ નહીં કરે હવે કર્યા સારું એના કે પછી મોડું થઈ જાય ખોટું આ તો ઊંઘી જાય કશું કર્યું તો નહીં અરુણભાઈ ઓ અરુણભાઈ એ હું તો તાવ આવ્યો જસ્ટ તાવ આવ્યો દવાખાને જવું અરુણભાઈ શું થયું હા તાવ આવ્યો એટલે 2 દાડા બીમાર પડો તો પાવ તાવ આવ્યો યાર આ તડકો મને લાગે ગરમી ચડી ગઈ લાગે તમને ના તો પેલા અશ્વિનભાઈ નહીં આપડે કયા અશ્વિનભાઈ પેલા લે યાર પેલા પે હોમો બોલવાળા વો 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 એને મને પેલો કોઈક એપ્લિકેશન હતી ને ફોનમાં એનો કોઈક આઈડિયા આલ્યો તો કેવું થયું એમાં તેવું થયું આપણો તણાવ તો આમાં દેશી ઉપાય કરો તમે બતાવું તો તમે બતાવો એક મારા બાજુમાં એક એપ્લિકેશન ચેટ જીપીટી કરીને એ દેખો કાઢું બારો 2 મિનિટ આ દેખો લા વાંચી લો તમે અરે આ મને વત્તા આવડતું તો કામ કરતો હતી આ જોડે હું સમજી દો બરોબર તો તાવ આવે ને તો તમે આરામ કરવાનું શરીરના આરામ તો જોવો ને તમે ગરમીને આખો દાડો કોમ કરો એટલે પણ આરામ તો યાર ચીજ ના કરવાનો કોમ હોય આખો આ જોડે ગરમ પાણી પીવાનું લેબુ પાણી પીવાનું નારિયેળ પાણી પીવાનું લેબુ તમારા ખેતરમાં એમાં ખેતરમાં લઈ જવાનું એવું બધું અમારા ખેતરમાં મોઢાથી હતી આમ તો યાર ના પાડીએ કદી ભાઈ તુલસીનો પત્તો હોય ને ત્યાં ખેતરમાં રસી એ તો તુલસી પેલી રહી જો હા તો એ તુલસી પત્તો ખાવાનો કાળા મરી રાખવાનો બીજા થોડો એટલે અંદર રાખવાના મોઢામાં એટલે તમને ઉધરો ઉધરો ચાલે બીજું તો કોઈ યાર આટલું જ હતું ખીચડી દાળ ભાત એ બધું ખાવાનું ગરમીનું ઓછું રાખવાનું ઠંડુ પાણી નહીં પીવાનું બરોબર બેનું કાપડું રાખવાનું માથે એટલે તમે માથે બાથે ચડાવો તો તાવ ના આવે પણ યાર હું તો છે ઊંડા ખેતરમાં કોમ કરું કોઈ છે પલાળવા આવવું પડે મારા કાપડ એ સાચી વાત છે તમારે આ દેખ્યું તમે આજે આ ફોનમાં તમારા ભાઈનો ફોન ને એમાં તમે આઈથી કરવાનું એટલે તમે મોડા હતા ને તો તમે ઘરે બે તમે હાજર થઈ ગયો તો મને તો ઓછું ફાવે યાર આમાં બધું તો ઓછું પાડી તો તારા ભાઈને કહેવાનું તારા ભાઈ કાઢી આપશે મને કહેજો તમે ફોન કરી આલે બરોબર મારા મોટા ભાઈને કહે હવે યાર હું જાઉં તમે અત્યારે બે આવો ફરી વાર હા તમે થોડો આરામ કરો ને કીધું કરજો ને ડોક્ટર બાજુ તપાસ કરાતા રહેજો હતા તારે આવજો આવું થયું તું તો હોય યાર તો આપણે આવી બધી એપ્લિકેશનમાં કોઈ પડવા નહીં આ એઆઈ છે એઆઈનો જમવાનો છે બરોબર આપણા કોઈ બી શરીરમાં તમે માથું દુખતું હોય હાથ પગ તાવ આવ્યો હોય ને તો આપણે ડૉક્ટરની સારવાર લેવી સારી દવાખાને જઈને સારી છેવટે આપણા જોડે કોઈ ના હોય ને તો નજીકના કોઈ પાર્લરથી એ ગોળી લાવીને ગળવી એટલે ગોળી પણ તો આવી કરી. દેશી નુસ્ખા યુઝ ના કરાય આપણો પણ હું વળી કહું કે હશે તે ખેતરમાં બધું મળી રહ્યું તે મેં તો કહી દીધું હું અને કહું, એપ્લિકેશન ચી હોય ખબર હોમાં આ એઆઈથી જનરેટર હોય બધી વાત સાચી ના હોય નહીં અમુક જે આપણે એવું લાગે કે કોઈ બી કોમ હોય એનું આપણે એના માટે કરીએ તો ચાલે પણ આપણે આ રીતે દવાખાનાની બાબતે તમારે એમાં ના પડાય એ વાત સાચી છે. આ તમારે તાવ આવી ગયો બરોબર કદાચ તમારે અટક આવ્યું ને તમે ચેટ જીપીટી કોઈ કહો શું દવા કરું તો શું કરવાના તમે એ રીતે આપણે દવાખાને જ જવું પડે એના માટે આ એ બધી વાતો પણ એને મને કીધું મેં તો કહી દીધું યાર હું કરું છું. આ ભૂલ કરીએ કરી હવે કોઈ ભૂલ કરતા નહીં બરોબર આવી મને દવાખાને લઈ જાઉં યાર જો હવે તમે દવાખાને લઈ જવું ચલો તો મિત્રો આ વિડીયો તમને એ જાણવા મળે કે એઆઈ નો ઉપયોગ કરવો પણ એનો મર્યાદિત ઉપયોગ કરવાનો જેમ કહો એઆઈ છે પણ બધી વાતો એની સાચી નહીં હોતી જે જાણવા લાયક હોય એટલું જાણવાનું અને બાકી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારે અગા સંબંધીઓવાળાને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો